સર્વપ્રથમ તો આજે જે વાત જે થાય છે કે રાજુભાઈ કદાચ કોઈ બીજા પક્ષમાં જશે તો તમે બધા શું અમારું સ્ટેન્ડ છે. તો રાજુભાઈને અમે 8-10 વર્ષથી ઓળખીએ છીએ. રાજુભાઈ કદાચ પક્ષમાં આવ્યા હશે તો એનો 2 કે 4 વર્ષ જ થઈ ગયા છે. રાજુભાઈ પહેલા પણ ખેડૂતના નેતા હતા અને અમે હંમેશા રાજુભાઈને પક્ષ જોઈને ક્યારેય રાજુભાઈ સાથે કોઈ ખેડૂત છે નહીં. અમારા માટે રાજુભાઈ આજે ખેડૂત આગેવાન છે અને કાલે રહેશે અને ભવિષ્યમાં આગળના દિવસોમાં કદાચ કોઈ પણ રાજુભાઈની જે નીતિ જે હશે કે ભાઈ આગળ કોઈ પણ વસ્તુ કરવી આ તે કંઈ જે કંઈ આયોજન કરવાનું થશે તો બધા ખેડૂત અમે સાથે જ છીએ. પણ માની લ્યો કે રાજુભાઈ ભાજપમાં જોડાયા તો શું રાજુભાઈ આંદોલન કરતા હતા એ રીતે કરી શકશે, એ જ છટાથી બોલી શકશે? બેનશ્રી, મેં તમને પહેલા જ કહ્યું કે રાજુભાઈ કોઈ પક્ષના મોહતાજ નથી. અમારા માટે રાજુભાઈ એટલે ખેડૂત, અમારો દીકરો, અમારો ભાઈ એ જ છે. અમારા માટે ક્યાં ઊભા રહેશે એ મહત્વ નથી. અમારા માટે અમને હજુ એટલો વિશ્વાસ છે બધાને કે રાજુભાઈ ગમે ત્યાં ઊભા રહેશે ખેડૂત માટે જ.